વીરપુર નજીક આવેલા જય બાબરી પેટ્રોલ પંપના સંચાલકોને ખાસ કરીને તેના મેનેજર વિરુદ્ધ ગ્રાહકો સાથે ઉદ્ધત અને ગેરવર્તણૂકભર્યા વર્તન કરવા બદલ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પેટ્રોલના બિલમાં વાહન નંબર લખવા જેવી સામાન્ય અને વાજબી બાબત પર ગ્રાહકો સાથે બવાલ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો સપાટી પર આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર જય બાબરી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવતા ગ્રાહકો જ્યારે તેમના વાહનના નંબર બિલમાં લખાવવાની માંગણી કરે છે ત્યારે પંપના કર્મચારીઓ અને વિશેષ રૂપે મેનેજર દ્વારા તેમની સાથે અયોગ્ય અને અપમાનજનક રીતે વર્તન કરવામાં આવે છે। આ પ્રકારની ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા નાગરિકો સાથે કરવામાં આવેલી આ ગેરવર્તણૂક ફક્ત નિંદનીય જ નથી પરંતુ તે ગ્રાહક સેવાના મૂળભૂત સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન છે। ગ્રાહકોને યોગ્ય સેવા, સન્માન અને પારદર્શિતા પ્રદાન કરવી એ કોઈ પણ વ્યવસાયની નૈતિક અને વ્યવસાયિક જવાબદારી છે, જેનું અહીં સ્પષ્ટપણે ઉલ્લંઘન થયું છે। આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તેવી ભાવપૂર્વક માંગ કરવામાં આવી છે। જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા અનિચ્છનીય બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે નિવારક પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે। જય બાબરી પેટ્રોલ પંપ દ્વારા ગ્રાહકો પ્રત્યે આ પ્રકારનું વર્તન ચાલુ રહેશે તો ગ્રાહકો આ પંપનો બહિષ્કાર કરવાનું પણ વિચારી શકે છે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। તો તમે નોકરી કરો તો સેટ કોક તમને આવીને જ પૂછવાના હે, બીજાને થોડક કોઈ પૂછવાના હે। નંબર જઈ જાય ને સેટ તો તમે એવું કામ નોકરી કરો તો તમને તો પૂરી સુવિધા નથી આપતા તો અમારે કામ ધંધો ન કરવું, કામ ધંધો તો તમારે પૂરી સુવિધા તમારે આપવાની હોય। અમારો થોડો પંપ છે તો અમે આપા તો તમે સેટને બોલાવી લ્યો એકડે વાત કરજો તમારે કામ હોય તો અમે તો અહીંયા અમારા કામથી મતલબ રાખી। હા તો બિલ કાઢી દો તમારા કામથી, તમારા કામમાં જ આવે ને બિલ કાઢી દો મને હાલો। બિલ કાઢવાનું તમે પેલા વાત કરી। હા તો આની પેલા 2 વખત કીધું છે તમે બીજી વાત કરો માં ઈ ભાઈ રહ્યા પણ પૂછી લ્યો, ઈ ભાઈ રહ્યા કાનૂન બીજાને સમજાઈજો, અમને શીખીને જ આવ્યા છીએ એટલે શીખીને આવ્યા તો કઈ તમારી પાસે ગેરકાયદેસર વિડિયો તો ચાલુ જ રહે। હું બી ન જવાનું। હા તો કઈ વાંધો નહીં, નો બીવો તો અમે ક્યાં તમને બીવા, અમારે તો કાયદેસર છે કરતા તો તમે આવી રીતે વિડિયો કાયદેસર હું વસ્તુ માંગુ છું ને તમારી પાસે બિન કાયદેસર ઉતરવા દારૂ વેચે અહીંયા વિડિયો ઈ બધાયને ઉતરતા જ હોય, બધાયને ઉતરતા હોય। અહીંયા તમે ઈ જ કરો છો, તમે ખૂટતા ઈ જ કરો છો, બાકી તમારી ટેવડ નથી। બધુંય થઈ જાય અમારી પાસે હોય ને એટલે બધુંય થાય। જાવ તો ખબર પડે, રાઈટ તો રાઈટ ગોબા તમારે ઈ કાઈ નો ઉપડે, અહીંયા બિચારા જી નો બોલે ને એના અમુક તમે બોલો નો બોલે। અમથા કરપ્શન કરીને બધું થઈ ગયું છે, નાના માણસોને આ કરપ્શન કરીને જ થઈ ગયું। નાના માણસો અમે તો નાના માણસો છીએ ને। તો તમે તમારી નોકરી કરો, તો તમે તમારી નોકરી કરો, શેઠ આઈ રહે તો શેઠ આઈ વાત કરો। તો તમે એવી જવાબ જ તમે દો છો, તમે જવાબ નો દો તો એનો રોપ જામી જડાવીને તમે મેં તમારી પાસે વ્યવસ્થિત જ વસ્તુ માંગી એટલે રાયડું નાખીને તમે વાત કરો છો। હાથ નહીં નીચોરે, આમ જ રહે, હાથ નીચો આમ જ રહે, આમ જ। હા તો કઈ વાંધો નહીં, આપો ભાઈ બિલ કાઢી દીધું પણ આ ભાઈ ગાડી નંબર કેમ નો નાખી દીધા? હા ભાઈ બિલ કાઢી દીધું એટલે એવું તમે અમારે તમને કહેવાનું તમે બિલ કાઢો તો કાઢી અને સિરીઝ નંબર નથી નાખી દેતા એ ભાઈ, તમે કયો ને તો જ બિલ નંબર નાખી, સિરીઝ નંબર નથી નાખી દેતા। વિડિયો ઉતારો, હા વિડિયો ઉતારવાનું જોઈએ, તમારે કહેવાની ફરજ બને કે એમાં ફરજ ન બને, તમારે પૂછવું પડે, ગાડી નંબર નાખી દેજો, પૂછવું ન પડે, તમારે કેવું પડે એમ તો સિરીઝ નંબર કેમ નથી નાખી દેતા ભાઈ? નંબર એ તમારે કેવું જોઈએ ને, પૂછી જો આની પેલા પૂરા હોય તો મેં કીધું ભાઈ મારે 3 ગાડી છે એક ખરખા નંબરની, તો કે સિરીઝ નંબર નો આવે। વિડિયો મારો ઉતારોમાં હું અહીંયા નોકરી કરું, બરોબર? શેઠ હારે વાત કરજો। અહીંયા કોણ છે? શેઠ ઉભા છે ભાઈ, શેઠ ઉભા છે અહીંયા બસ શેઠ હારે વાત કરજો તમે। લાવો શેઠ નો નંબર, દો હાલો, હા દો બોલાવો શેઠ ને અહીંયા તો બોલાવો તમે। જો મારે નો બોલાવાના હોય, તમે બિલ ની ના પાડી મને, આ નંબર મેં ના પાડી। હા તો એ ભાઈ ને કયો બોલાવે અહીંયા તમ તારે? હા ભાઈ ભાઈ વાત કરો, જાવ બોલો અહીં તમે સુવિધા કઈ પણ જાતની નથી આપતા, તમે છે ને ઓલા ભાઈ વાત કરજો, જાવ ઈ ભાઈ તમને ના પાડી। હા તો બોલાવી લ્યો ભાઈ ને અહીંયા ભાઈ વાત કરજો, હું તમને એમ કહું છું। હા બોલાવી લ્યો, હાલો ભાઈ ભાઈ આ બાજુ। હા
અહીં તમે સુવિધા હું આપો ગ્રાહકને? આ તમારું પંચરનું આ હવા ભરવાનું કેટલો ટાઈમ થયા બંધ છે? કેમ શેઠને ફોન કરવાનો અમારે? આ તમે સુવિધા તો કઈ આપતા નથી, બિલની સુવિધા હરખાઈ નથી આપતા તમે. તમને આની પહેલા મેં કીધું હતું સિરીઝ નંબર વાળું બિલ કાઢ્યો, તમે શું કીધું મને? તમે હતા ત્યાં, તમે ઊભા હતા, તમે ઊભા હતા તે દિવસે. આનું બિલ કાઢી દો મને, મારા નંબર વાળું. હાલો, એ તમારો પ્રશ્ન, તમારે શું કરવું એ. એમ તમારે બિલ કઢાય જ નહીં ને. હું એમ કહું બિલ કાઢી દો એટલે તમારે ગાડી નંબર નાખવા પડે કાયદેસર. એવું ન હોય, પૂછવાનું જ હોય તમારે. ગાડી નંબર નાખીને જ બિલ કાઢી દે બધી જગ્યાએ. એ બધા ન ખબર હોય એટલે તમે કાઢીને દઈ દો, પકડાવી દો. નિયમ નહીં કાંઈ. હું પત્રકાર છું ભાઈ, સમજ્યા? હા, એટલે કાયદેસર જ હાલવાનું. આ તો બિલ કાઢી દો નંબર વાળું, મને સિરીઝ નંબર વાળું બિલ કાઢી દો 180 નું. એટલે મારે ઊભું રહેવાનું ત્યાં સુધી? કેમ? કાંઈ વાંધો નહીં, તમારું મારતો રાખો. સાહેબ તમે દારૂનું કહેતા હતા, દારૂનું કેમ કહેતા હતા? આ પંપનું બિલ કાઢવામાં કેમ તમે ના પાડો છો? તમે જ ના પાડી. તમે એમ કીધું દારૂવાળાના ગોબા ઉપાડ્યો. હું ફરિયાદદાર દારૂવાળા ગોબા ઉપાડી એમ. હા સાહેબ, તમે એમ બોલ્યા ગોબા ઉપાડ લઈને દારૂવાળા ગોબા ઉપાડી એમ. એવું ગ્રાહક અહીંયા ઊભો છે, ગ્રાહક અહીંયા ઊભો છે. બિલ નીકળે, બિલ નીકળે તો કેમ તમે બિલ નો કાઢી દીધું ગ્રાહકને? નથી તો બિલ આ પેટ્રોલ નાખ્યું જ છે ને, પંપમાં છે, પંપે નાખ્યું જ છે ને અટાણે. પણ મેને જોઈ ત્યારે તમે કર્યું તે કેમ ન કાઢી દીધું?